અમદાવાદની વિમાન દુર્ઘટનાની વર્ષે નિમિત્તે રાજ્ય સરકારે મેઘાણીનગર સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસને આધુનિક આરોગ્ય અને મેડિકલ શિક્ષણના હબ તરીકે વિકસાવવા માટે ₹547 કરોડથી વધુના વિકાસ કાર્યોનું આયોજન કર્યું છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના આ કેમ્પસમાં દુર્ઘટનાગ્રસ્ત અને જર્જરિત ઇમારતોને દૂર કરીને અદ્યતન આરોગ્ય સેવાઓ તથા શિક્ષણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનછેરિયાએ જણાવ્યું હતું કે દુઃખદ વિમાન દુર્ઘટના બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રહેઠાણ અને ભોજન સહિતની જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી હતી। હવે આ વિસ્તારને આધુનિક આરોગ્ય મંદિર અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે। યોજનાના ભાગરૂપે ન્યૂ મેન્ટલ કેમ્પસમાં પેરાપ્લેજિયા અને સ્પાઇન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપી કોલેજ તેમજ 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે। આશરે 25,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે ₹295 કરોડનો ખર્ચ કરવામાં આવશે। પહેલાં તો હું તમામ મૃતક આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું, એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું। જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું એ ટોટલ જગ્યા આરોગ્ય વિભાગ સાથે અને સરકારની છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે તમામ ચર્ચા વિચારણા કરીને આજે અમે એ જગ્યા પર 2 મંદિરનું નિર્માણ કરવાના છે। એક આરોગ્ય મંદિર અને બીજું છે શિક્ષણ મંદિર। આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની એ હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે એની હોસ્પિટલ અને એમના મેચ વગેરેનું ત્યાં આયોજન કર્યું છે। 2 પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવ્યા છે। ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે, જે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે આ નિર્ણય લીધો છે।